I walked so many steps. It was a very long journey. There will not be any autograph as a sign on my every step. Nothing is in my memory. I forget. What happened to me, I forget it. બહુ ચાલ્યું જિંદગીમાં સાહેબ, એટલી લાંબી મુસાફરી કરી. જિંદગી છે 70 વર્ષ ચાલી સતત. કેટલીક વાર એવું થાય આપણે બેઠા છીએ, સૂતા છીએ, હા તો પણ જિંદગી તો ચાલતી જ રહે છે વિચારો દ્વારા. બેઠા હોય જીવરાજ પાર્કના કોઈ એક નાનકડા એક બેડરૂમ હોલ કિચનમાં, અને આંખ ને એક ઝબકી આવી જાય અને પહોંચી જઈએ અમેરિકા. તો જિંદગી તો 15,000 કિલોમીટર ચાલી કહેવાય કે ન કહેવાય. આવી રીતે હું ક્યાંક રોકાયો, બેસી ગયો, સૂઈ ગયો, ભૂલી ગયો, પણ જિંદગી તો ચાલતી જ રહી. ક્યાં ચાલી, કેટલું ચાલી, કેવી રીતે ચાલી, કશું યાદ નથી, અને યાદ આવે તો કરવું નથી. તમને ખબર છે કેટલા બધા પગલાં એવા આપણે ચાલી ગયા છે કે આપણે પોતે જ એને ભૂસી નાખવા ઈચ્છીએ છીએ. આપણે નારાજ છીએ આપણાથી કે આપણે કેમ ચાલ્યા આ દિશામાં. શું કેમ ચાલ્યા? આ દિશામાં તો નહોતું ચાલવું, ખોટું ચાલી ગયા. હે ને? આવું જિંદગી સાથે બને છે કે નથી બનતું? અને બહુ જ ઈમાનદાર કબૂલાત કરું તો એવું બને છે કે જિંદગી લગભગ મોટા ભાગની ખોટી દિશામાં યાત્રા કરી આવી અને બધા પગલા ખોટા પડ્યા, પગ થાકી ગયા, પણ દિશા તો ખોટી જ રહી. અને દિશા ખોટી તો પરિણામ તો ખોટું જ આવવાનું હતું. એટલે જ્યારે અહેસાસ થાય ત્યારે ખબર પડે કે રખડ્યા, થાકી ગયા, તૂટી ગયા, પણ આ દિશામાં કશું મળ્યું નહીં. બસ આવી યાત્રાઓ હોય છે આપણી, જે માત્ર થાક આપે, નિષ્ફળતાઓની નિરાશા આપે. બસ આ છે જિંદગીની યાત્રા. હવે દરેક પગલાનો ખુલાસો કેવી રીતે કરવો? અને પગલા તો બધા સાચા હતા કે એ લોકોને કેવી રીતે સમજાવી શકાય? એ તો મને ખબર છે કે દિશા ખોટી હતી,
હું ચાલ્યો એ બધા પગલા પણ ખોટા જ હતા, તો પરિણામો પણ ખોટા જ આવ્યા. તો હું દરેક પગલાની વાત કેવી રીતે માંડી શકું, કેવી રીતે સમજાવી શકું? મારી યાત્રા એ એક રહસ્ય તરીકે મારે જોવાનું. હા, મેં કર્યું, હું ચાલ્યો, એક એક પગલું મારું હતું, મારી મરજીથી. હા, તો એ પરિણામ જે યાત્રાના આયા એ પણ મેં જ ભોગવે.